આજે તો ઓલા પક્ષીના ઓલામાં દાણા લઈ આવવાના હતા, રહી ગયા છો. હા ભૂલાઈ ગયા જો. હાલે તું તો નીંદર કરી લીધી હાજે? પવન સારો આવે ને મજા આવે છે. હે એ પવન સારો આવે છે, મજા આવે ને પવન હોય તો. ફ્રેશ પવન આવે, થાક ઉતરી જાય આખો. હા જો એને વાળી હુવાની મજા આવે આખા અઠવાડિયાનો થાક ઉતરી જાય ને આખા અઠવાડિયાનો થાક એક ઉતરે જાય વાળી હુઈએ તો એ હેરેક લોહી સળે. મસ્ત મજાનો પવન આવે હે અને આખી વાડીમાં જો માંડવી દેખાય ને ચકલાનું ઓલા માં નેત નાખ્યું ને. ના એટલે તો કહું છું, આ લેતી આવી બાજુ થોડોક બાજરો નાખી દો તો હાલશે. પવન સરસ મજાનો આવે ને હાજર નીંદર સડે ગઈ હતી. હું કહા લે ઉઠ થોડુંક શાક બકાલું લઈ લઈએ. તું લેતી આવી ને શાક ઉતારતી આવી ને તાર જોઈ. તું આરામ કર કઈ. હા અને ધ્યાન રાખજે એમાં હરફ છે ઓલી કોર. હે હરફ 2-3 ફેરતા હતા એક દી જોજે જરા. મને હરફ ની બીક લાગ્યો તો હું ન જા એકલીમાં પગ ન નાખા. હાલ તું બુટું પહેર લે, હું આરામ કરલા. તું લેતી આવીને જાનદારજી જોઈએ. હા પછી આરામ કર જા લેવીએ. તું એક કામ કરજે, હમણાં ને પાછા રવિવારે આવીએ ને તો બાજરાનો લોટ લેતી આવજે, આજ ખાઈ લેવું બનાવી લેવું. શું લે બનાવ નાખી રાંધો ને શાક બનાવી નાખજે. હા તો થાય. રોટલા ને શાક ને છાશ લેતા આવશું. હાજી જાહે મોડેક થી ખાઈ પીએ. હા તો થાય. તો ચાલો મિત્રો સબ્જી લેવા. સરસ મજાની તાજી તાજી લીલી લીલી સબ્જી. આમાં બધામાં પાણી પીવરાયું. આખાઈમાં જો પીવરાવેલ છે મરીમાં. પાઈકા ની હોય ને હવે પાકશે. પોપિયા પાઈકાઈ હે? ના ના એ તો હવે પાકશે. હવે પાકશે ને. જો મસ્ત મજાની ગરમર રીંગણી મોટી થઈ ગઈ અને આજ મારે ગરમરનું હાજે અથાણું બનાવવું. એલા ભેગી આપણે અથાણાની જેમ ખાઈએ ને તો મજા આવે ગરમર. હજે ગરમર હાજે ને દસ પાકી પાકી જો તો ખબર પડે એમાં. ઉપાડી મેં આગળ શું જરીક જોયું પણ જે આમાં બહુ મોટા મૂળિયા ને ખાલી આવા નાના નાના છે જો ઘણાક મૂળિયા એવા જોઈ મૂળિયા. હા બહુ મોટા ને થયા એટલે હજી આને થોડોક ટાઈમ રેવા દેવી પડીએ પછી થાય. તો થોડાક રીંગણા લઈ લો ને કાચો પોપૈયા લઈ લો, થોડાક મરચા લઈ લો. જા ગરમર જા સુગંધ મસ્ત આવે. રીંગણીનો આખો ક્યારો સરસ મજાનો મોટો થઈ ગયો છે મિત્રો ને અમારે ઉતારવાના છે એટલે આમાં પગ નાખવામાં ધ્યાન રાખવું પડે. મારી હાઈટ છે એના એટલી તો રીંગણીની હાઈટ થઈ ગઈ હાજર. હા સરસ મજાની રીંગણી બહુ સરસ થઈ છે. કારણ કે વજિયા રીંગણા છે આ તોડવાની છે પાછી. ઘણા ટાઈમથી નેતા આવી હમણાં ખેતરમાં ને પછી નવરાત્રી આવે તો મેં કીધું અઠવાડિયાનું શાક બકાલું લેતી આવા ને પછી નવરી નહીં થા ને ટાઈમ નહીં મળે મને એટલા માટે મેં કીધું હાલો આજે બધું લઈ આવું. આમાં તો ધીરે ધીરે હાલવું પડે. એક આમાં હવે ધીમે ધીમે હાલવું પડે છે. બહુ રીંગણી હે ને બહુ મોટી થઈ ગઈ હજણ. બહુ મોટી થઈ ગઈ રીંગણી. પાછા ફૂલ આવ્યા તે વરે પાછા અહીંયા આવીએ હે ને ઓલી સાઈડ થી લઈ લો ઓલી બાજુ છે.
અમારા હાજરની ઉતારવાનું આરસ થાય છે કારણ કે તું ઉતાર. સરસ છે જો મજાનું તાજું તાજું ફ્રેશ ફ્રેશ રીંગણા મિત્રો. આજ મજા છે ખાવાની. લઈ લે સારું જ છે. કેવું મસ્ત. હે શાકતા શાકતા રીંગણા આ કેવા નાનકડા છે. હા જીણ કાંક છે. પોપિયા મોટા થઈ ગયા હે. એ હાજે નવીન કઈક શાક બકાલું વાવો. રીંગણા ને મરચા ને ભીંડા ને બધું એક ને એક સેતી એવું કઈક નવીન કાં વાવવાનું છે બીજું નવીન. નવીન શું વાવવાનું છે? તને શું ફાવે મસ્ત? મને તો જો બનાવતા શું ફાવે, ખાતા નહીં. પત્તા કોબી, ફૂલકોબી બનાવતા શું ફાવે ઈ ફાવે. પછી એવું બધું થોડુંક ખાતા નહીં. બનાવતા તો ઘણું આવડે મને. હો કાચા પોપૈયા જો આ બાજુ આખા પોપૈયા છે. પપૈયાનો ક્યારો છે આ બાજુ. કેવા આવ્યા મસ્ત. અરે આમાં પાકેલ નહીં હોય કઈ? ના હવે પાકશે. હે હજી વાર છે. વાર છે. વાવ આખો પોપિયાનો બગીચો છે મિત્રો. ત્યારે નાના નાના આવતા અટાણે બધાય મોટા થઈ ગયા. વાવ જો આખો આ પોપિયાનો બગીચો છે મિત્રો. અને સરસ મજાના પોપિયા આવ્યા છે. હવે બધાય પાકશે પણ હજી નાના છે ને કાચા છે બધાય. પણ હવે હાજર આવા કેદું પાકશે બધાય પોપિયા. હજી વાર છે પાકવાની. હે તારે જલ્દી પોપિયા ખાવા પડે. કેવા અસલ મસ્ત મજાના પોપિયા છે. સરસ બધાય પાકે જાહે. ઓલા પીળાસ ઉપર મળે ગા થોડા ખાય. પીળાશ નથી, એનો કલર જેવો છે. હે એક કલર જ છે. હજી વાર છે. તૈયારી છે આમ તો. અચ્છા આમાંથી મને થાય કે એલા વચ્ચે વચ્ચે સુકાઈ ગયેલા પાંદડા છે. ના ના એ કાઢી નાખા કાઢવાનું છે. એની મેળે પડી જશે. આ મેળે પડી જાય? હા મેળે પડી જાય. બધાય પોપિયા છે મિત્રો. સરસ મજાના કાચું પોપૈયું છે. ઈ સેહત માટે ખૂબ સારું ને આપણને હેલ્ધી પણ રહે. કાચા પોપિયાનો સંભારો હોય ડેઈલી ખાવાનો હોય. અમે તો ડેઈલી ખાઈએ કાચા પોપિયાનો સંભારો છે. પોપિયામાં છે ને ઈડ ઓછી પડે. હે બગડે નહીં પોપિયો. કાચો પોપિયો છે ને જીવાત ન પડે ટૂંકમાં. એમાં જીવાત ન હોય. હા જો પછી કેટલા 5 ફૂટ જેવી 5-6 ફૂટ જેવી 7 ફૂટ જેવી થઈ ગઈ. હજી હાઈટ વધી જશે. હા પછી વધીએ હાઈટ પોપિયાની. ચાલો મિત્રો લીલી લીલી સબ્જી લેવા. સાંજ પડવા આવી. સાંજે ને આ શેનું સાધન છે? આ કાં આવશે? એ અંદર વચ્ચે હાંકવાનું છે. આ તીડું કેમ? ઓલું કઈક તું કેતો તો ઉપાડવાનું હે એનેથી ઉપડે જાય. રીંગણી બહુ મોટી થઈ ગઈ હતી. લાલ મરચાની કે શાકમાં મને કે તું ભૂકી ન નાખી કે શાકની અંદર ઈ કે લાલ મરચાની ભૂકી ન નાખવાની. લાલ મરચા નાખવાને. તાજા તાજા ફ્રેશ મરચાનો વઘાર કરીએ ને લાલ તો પણ સબ્જી છે બહુ મસ્ત મજાની થાય. ભલે આપણે આમ કલર થોડોક ન આવે, લાલ કલર ન આવે, પણ શાક બહુ મસ્ત ટેસ્ટી થાય. એમ પેલા હું ન નાખતી. પેલા મને સાજન કે તું
લાલ મરચાં જ નાખી કે વઘારમાં, પણ હું ન નાખતી. પણ એ હું છે ને નાખા લાલ મરચાંનો જ વઘાર કરા, એટલે શાક એટલું મસ્ત ટેસ્ટી થાય કે આમ આપણે આંગળા ચાટતા રહી જાય એવું શાક. આપણે ઘર પૂરતી વાવીએ ને તો થાય. કોઈ ઘરે નથી વાવતા. હા પાણી હોય, ખેતર હોય, તો થાય. નવરા હોય, એ લોકો તૈયાર જ લેવા જાય છે.